નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ગર્જના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર થતા હવે હાઈકોર્ટમાં ચેલેન્જ કરાશે। જામીન અરજીના ચુકાદાને વાંચતા જણાઈ આવે છે કે કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરતા ચોક્કસ મુદ્દાઓને મુખ્ય આધારો બનાવ્યા છે, પણ સાથે જ અમુક મહત્વની કાયદાકીય વાતોની અવગણના થઈ છે। સાથે સાથે તેઓ વિરોધ પક્ષના ધારાસભ્ય હોવાથી રાજકીય અદાવતે ફરિયાદ થઈ હોય તેવું અવલોકન ધ્યાને લીધેલ નથી, વગેરે વગેરે બાબતોના આધારે હવે આ જામીન અરજી હાઈકોર્ટ ચેલેન્જ થશે। નમસ્કાર, હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય। છેલ્લા ઘણા સમયથી ચૈતરભાઈ વસાવાની જે જામીન અરજીની સુનાવણીના હુકમની રાહ જોઈ રહ્યા હતા, તે આજે બપોર પછી નામદાર સેશન્સ કોર્ટ નર્મદા જિલ્લા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। આ ચુકાદામાં જ્યારે ધ્યાનથી વાંચવામાં આવે તો દેખાઈ આવે છે કે કેટલાક ચોક્કસ મુદ્દાઓને કોર્ટે ટંકાર્યા છે અને ધ્યાને લીધા છે, પરંતુ કાયદાના દ્રષ્ટિકોણથી જે મુખ્ય મુદ્દાઓ છે, જે આધાર રાખે છે, એવા કોઈ મુદ્દાઓને કોર્ટે ધ્યાને ન લીધા હોય અને ચૈતરભાઈ વસાવા આપણે સૌ જાણીએ છીએ એમ એ વિરોધ પક્ષમાં હોય અને એના લીધે જ રાજકીય દાવતો રાખી અને કેટલી એ નેતા છે એટલે રાજકીય દાવતો રાખી અને કેટલી ફરિયાદો થતી રહેતી હોય છે, જે ફરિયાદો ખોટી પણ હોય છે અને ખાસ કરીને આ ફરિયાદો પુરવાર થયેલી ફરિયાદો નથી। ક્યાંક કોઈકમાં ટ્રાયલ ચાલે છે, ક્યાંકમાં નિર્દોષ છૂટી ગયા છે, એવી ફરિયાદો છે જે પણ નામદાર કોર્ટે જેના ઉપર ધ્યાન આપ્યું નથી। એટલે આ અને આવા કેટલાક મુદ્દાઓ છે જેની ઉપર અમે ચોક્કસપણે આ જામીન અરજી જે નામંજૂર થઈ છે એને હાઈકોર્ટમાં પડકારવાના છે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, હિન્દ ગર્જના ન્યૂઝ, વડોદરા।